તો આપણે આવવાની ભેહું ચડી હતી તો લો બફના જઈને ભેહું જો ગામમાં આવે પણ હટાડી નાખે કેમ કે થોડાક આ બાજુ હટાડી લીધા છે જો લેતી જાય જો ગયો નીચે ઉતરી ગયો ને રસ્તો બંધ કરી દે બીજું કંઈ નહીં ત્યાં છાણ દીધું ભરાઈ ગયું પાણકા ભરાવેલા છે ને અહીંયા હતું જ કાઢીને હું રાખ્યું છે આ તો બે અહીંયા જ પડ્યા બાકી ભેહું બધી જો અહીંયા રખડે ત્યારે બધી જો છૂટી છૂટી રખડતી હોય હવે એને બધી અંદર જવા દેવી છે તો ગેટ ખોલી નાખીએ બસ 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 ગઈ જાહે ક્યાં આ રસ્તા ઉતરી ગયો પછી ચડાવવું અઘરું છે તો અત્યારે જો બધી ભેહું આવવા માંડી હવે થોડા રોલ જેવું જ છે હાવ બફનું અરે તુડો રતન હાલ 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 બહુ ખારી થઈ ગયું હમણાં તો હાલો આમને મૂકી દેવાને આમાં તો શું એક ફરતે ભાંગી છે બાકી બીક લાગે આમાં લોખંડ પડ્યું ને એની બીજી જ નમળે કાંઈ બધી આવી ગઈ જો જય માતા મિત્રો કેમ છો બધા મજામાં આપણે પણ મજામાં જ છે ને અત્યારે જો ભેહોને લઈ આવ્યા હતા આ સાઈડ વૈંડામ પીર્યું છે કેમ કે અત્યારે અમને છે ને આમાં દાંઠ ભારી પડી છે ખાહે આમાં ક્યાંય ભાઈ નીકળી કે નથી પાછા અહીંયા આવીએ કે ને એક રસ્તો વાં છે જો કે અહીંયા કાંટા નાખેલ છે એટલે વાંધો નથી ભાઈ બંધ ગાડીઓ આવતી નથી એટલે રસ્તો બંધ કરી નાખ્યો હાવ આપણે અહીંયા છે ને બોર વીણતા હતા આમાં ગયા વર્ષે આ બોડીમાં જ બોર નહોતા પણ આ વખતે આવી ગયા એમાં એવું થાય છે ઉતારવા જાય ને ત્યાં જ પડી જાય નીચે ના ખાય શકો કાંઈ નહીં અને અમે કોક જ આવાર આવ્યા ને એટલો બોર નથી આવતો હું આ ખૂણા ઉપર બહુ આવતા હતા ગયા વર્ષના વિડીયોમાં હશે એટલે હવે તો બહુ નથી દેખાતા આમાં ચક્કર મરાવી લે ઘડીક વાર પછી આમાં જ આવવા દઉં હું કેમ કે આમાં લાપડીને ઝીંઝવી બે છે તો એ ખાઈ લઈએ આ સાઈડ તો કાંઈ રહેવા દીધું નથી આખો વાડો જ ભરાઈ ગયો છે આ ખૂણો આખો લાકડાને ભરાઈ ગયો ઓલી બાઈ લોખંડ પડ્યું તો પછી આમાં જવા દઉં હવે આમાં ચક્કર મારી લે પછી તો અત્યારે આપણે જો બેઠા છીએ ને ગાયો આવી ગઈ છે તો એક ભાઈની કોમેન્ટ આવતી હતી કે ભાઈ તમે ભેંસને એમને વિયાવવા દેશો ને એટલે 4-5 કલાકમાં જર પડી જાય તો ભાઈ માં આપણે કાંઈ વાક ન કહેવાય ભેંસને વેગરી નથી અમે એ તો એની રીતે જ વ્યાઈ ગઈ હતી અમે વયા ગયા હતા ભૂકો ભરવા ને પાછળથી ભેં વ્યાઈ ગઈ રાતે કેમ કે ભૂકો હારવાનું ચાલુ હતો ને મજૂર આવ્યા હતા તો ભૂકો હારતા હતા ને ભેં વ્યાઈ ગઈ ના ખેંચું કાંઈ નથી કર્યું પણ આ તો શું છે કે માથી બેઠી હોય ને એટલે બધું ભેગું થાય એટલે ભેં પાછી થોડીક ઉંમરવાળી હતી ને થોડીક પછી બીજી પીડા હોય એટલે કાંઈક ને કાંઈક હોય એટલે આપણે તો બધું માતાજીની દવાથી બે કરી શકે દુવાય કરાય ને દવાઈ કરાય થઈ ગઈ ભેં થઈ જાય ધીરે ધીરે થોડીક વાર લાગે પાછો શું છે કે દોવાણી ન હોય ને પાછો પાડો દીધો હતો તો ભેં ઊભી નથી થાય ન તો દવડાવતી કેમ કે હડપ હતી નહીં ભેંની બહુ એની પહેલાં તાવ આવી ગયો હતો ડૉક્ટર 2 દી પહેલાં જ અમે બોલાવ્યા હતા ડૉક્ટરને ડૉક્ટર સાહેબે કીધું કે તાવ છે અને થોડો એટલા માટે બાકી તો શું છે કરમમાં હોય ને બધું લખેલું હોય તો થવાનું જ છે આપણે જો બધી ભેં હોય ને આમાં અંદર પૂરી દીધી હવે અને આમાં જો સાફ થઈ ગયો આલી બાજુ હવે આ બાજુ ને લાપડી છે તો એ લાપડી ખાવા જાય ભેહું અહીંયાથી પછી ને ગેટમાંથી સીધી નીકળી જાય ઘર બાજુ હવે જો અહીંયા ચરતી આવશે સીધી બધી આ સાઈડ તો જો બધી ભૂકો ખાઈ છે આ બાજુ આપણું ખાતર પડ્યું ગયું શું છે કે ઉકળો બાજુ મળે ને ધૂળ બૂળ બધી હોય ને તો પડી જાય બધા જો આરામથી જરા કાલ પરમથી આપણે જેસીબી આવશે એટલે બધું જો આ રહેવા દેવાનું અહીંયાથી લઈને બધું સાફ કરીને ઢગલો કરી દેવો અંદર એ હા તારા બાપનું બગાડ્યું કંઈ હટ આપણો ડોન જોઈ લે
ચંદભાઈ ને આ બાજુ બીજું ડોન છે માથા ભારે. આ પાડીડા મારીને ખાય ને આ બેહુને મારીને ખાય, કેમ કે અહીંયા જ મોટી થઈ હતી ને અહીંયા મોટી નથી થઈ. બધા રાજ કરે છે નાગરાજને. હટો તો ગાયું હાટો છે, હટ હટ ની. આપણે આ પાડ્યું ને બગા બહુ થઈ પડે એના હિસાબે પાડ્યું મરી જ જાય છે વધારે. આપણે પાડીડાને હું જે ખીલામાં ખબર નથી પડતી, ઇન્જેક્શન મારતા છતાંય નથી મેળે થતા, કેમ કે આને જો બગો થઈ ગયો છે. હવે એને ઇન્જેક્શન આજ મારી દઉં, ડૉક્ટર આવશે તો. બાકી પાકું ના હોય કહેવાય, કેમ કે ડૉક્ટર વિઝિટમાં હોય ને તો આવે. તો આપણે જો ભૂકો ચણા ખારીઓ ને નિરણ નાખી લીધી છે ટ્રેક્ટરમાં. હવે હું મૂકી દે અને પછી નાખી દેવાની પછી બારીઓ ભરી લીધી અંદર. હા મેં ભેવું ચરે એની રીતે ચાલે હો, કેમ કે ખાડો છે બધી જોવે. હાલો હટી જાઓ, હટી જાઓ. હટે બની હાલો. તો આપણે બેવું જો નિરણ નાખી દીધી બધાને, ને બાકી તો જો બધી ચરે છે નાખીને જો બધા ખાય. ભારી એક રહેવા દીધી, બાકી નાખી દીધી. આમની ખાવું નથી, બધી ભાગદોડ કરે. એ હટો 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 હટો. બધા જાઓ એકબીજાને મારવામાં હાલ છે. ગાડી ચરેલી એટલે બાંધી જ નાખવાની છે. આપણે એક ભાઈની કોમેન્ટ આવે છે કે ભાઈ તમે ઘરનો જ પાડો ઉછેરીને એમાંથી ભેહું ફાલો. તો ભાઈ આપણે નથી ફાલતા ઘરની ભેહુંમાં, ઘરનો પાડો જ નથી રાખતો. હું નાનકડો પાડો હોય ને ત્યારે જ બહારથી લઈ આવી લઉં, તૈયાર કરું ઘરે જ. કેમ કે આપણો જે મોટો પાડો છે એ આપણે બહારથી નાનકડો હતો ને ત્યારે લઈ આવ્યા હતા. હા જો કે આવડી પાડી જેવડો હતો 7 મહિનાનો, ત્યારે લઈ આવ્યા હતા. ને આપણો નાગરાજ લઈ આવ્યા હતા એ 8 મહિનાનો હતો. ક્યાં ગયો નાગરાજ? જો કે આ રહ્યો આપણો નાગરાજ વચમાં. તો આપણે આ નાગરાજ છે ને 2 વર્ષ પહેલાં લઈ આવ્યા હતા. એ 8 મહિના 8-9 મહિના નહોતો ત્યારે લઈ આવ્યા હતા. ને ત્યારથી જ આપણે ભેગો પડ્યો થયા. આવે થોડી ચાકરી રાખવાની. ને બીજી વાત આ કે આપણી ભેણ જે વિયાણી હતી એ આ રહી. જો કે હવે થોડુંક રિકવર થઈ ગયું ઘણું આજે. પછી નાકોડી બહુ ફૂટે છે, તો ધીરે ધીરે મેળે થઈ જાય. આ તો રોંઢા આખામાં ચઈ છે. આખો દી અહીં ઘૂમરા મારીને બેઠી હતી સવારની આજ તો. ને આ ભેંજ આપણે બધા કેમ કે ઉંમરવાળી ભેં થઈ ગઈ છે. થોડીક વીકનેસ આવે પણ આટલી ન આવે. હાવ જલાઈ ન જાય. નાગરાજ આપણો ભૂતળો અને નાગરાજ બે એક જ જગ્યાએ જ લીધા હતા. પણ બે માં બેની અલગ છે ને બાપે બેના અલગ છે. આ પાડો આપણા ઘર હતો ને બાપ એ પાડાનો છે. એ એની પાડાની એક પાડ્યું છે નહીં. આપણે મિસ્ટેકવાળો ભટકી ગયો હતો. આપણે થોડીક એમાં પ્રોબ્લેમ હતી પાડામાં, તો એટલે પાડો પછી 4-5 ભેહું થઈને પછી ગાઢો પડ્યો હતો આપણે. કેમ કે 3 મહિના જ મેં પાડો રાખ્યો હતો, 3 થી 4 મહિના. એની એક આમાં પાડ્યું આવી નથી. 4-5 જેટલી ભેહું થઈ હતી, એમાંથી એક ભેં વેચી નાખીને 3 ભેહું રહી હતી અમારી. ને બધા પાડા દીધા ને એ પાડા બધા મરી ગયા. તો આ પાડો આપણે ગમતો હતો ને દૂધમાં સારી હતો, મીઠિયાવેલો હતો. પણ થોડોક એમાં વાંધો એ પડી ગયો કે પાડાને ઈંડા પાઈ દીધા હતા. મરઘીના ઈંડા આવે ને તો પાડો ફાલે બહુ. પછી તો ગાભણ ભેહુંને ફાલતો ને ના હોય એને ફાલતો, એના હિસાબે દેવો પડે. બસ આજનો વિડીયો કેવો લાગ્યો તમે કોમેન્ટ કરજો. જય માતાજી, જય શ્રી રામ બધાને.